નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2 નો ત્રીજું અને ચોથું પેટું. તો શરૂઆત કરીએ મિત્રો. રકમ કંઈક આપી છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવો. આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો છે, એના પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની. પ્રથમ સંખ્યાને શૂન્યનો સરવાળો કહેવાય, બીજી સંખ્યાને શૂન્યનો ગુણાકાર કહેવાય. આપણે શરૂઆત કરીએ કે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર છે -b ભાગ્યા a. બરાબર સૂત્ર મૂકીએ આપણે ફરતી કે -b ભાગ્યા a બરાબર પ્રથમ સંખ્યા કઈ તો કે 0. બરાબર છેદમાં આપણે 1 મૂકીએ કેમ કે આપણે ગુણાકારમાં સરળતા એટલા માટે. ચલો હવે જોજો. હવે શું કરવાનું પહેલું તો કે a વાળું અને 0 આ બંને પદ ઉલટાવવાનું, એટલે કે એ ઉપર જશે અને 0 નીચે આવશે. બરાબર તો -b ના -b 0 નીચે આવ્યા, a ને આપણે ઉપર લઈ ગયા, છેદમાં 1 બરાબર k. એટલે આખા પદ બરાબર આપણે k ધારવાનું. બરાબર પહેલા બંને પદ ઉલટાવાના એ વાળા અને પછી આપણે k ધારવાનું. તો આ જે k છે ને બંને પદને લાગશે, એટલે આ પદને પણ લાગશે અને આ પદને પણ લાગશે. તો જુઓ મિત્રો, -b ભાગ્યા 0 બરાબર k અને a ભાગ્યા 1 બરાબર k. એટલે k બંને પદ જોડે લાગ્યા. હવે જોજો -b ના સૂત્રનો કરતા બનાવો, બરાબરના બરાબર 0 ગુણ્યા k એટલે કેવા થવાના તો કે 0. પણ નિયમ છે કે પ્રથમ સંખ્યા કોઈ દિવસ માઇનસ ના આવવી જોઈએ. આપણે જે શોધવાને છે, એટલે કે આને આપણે પ્લસ કરીએ b બરાબર, તો માઇનસ કોને લાગશે તો કે માઇનસ લાગશે 0 ને, પણ કોઈ દિવસ -0 ના આવે. બરાબર એટલે b બરાબર આપણે મળ્યા 0. આપણને એક કિંમત મળી કઈ કે b બરાબર 0. ચલો એ જ પ્રમાણે તો a બરાબર 1 ગુણ્યા k એટલે 1 k લખો તો પણ ચાલશે અને k લખશો તો પણ ચાલશે. એટલે કે શૂન્યના સરવાળાથી આપણને બે કિંમત મળે. કોની તો કે a અને b ની કિંમત. હવે શૂન્યનો ગુણાકાર. બરાબર સેમ પ્રોસેસ. તો શૂન્યનો ગુણાકાર કરીએ આપણે કે શૂન્યનો ગુણાકાર બરાબર c ભાગ્યા a. આ સૂત્ર છે તો લખી નાખીએ આપણે તો કે c ભાગ્યા a બરાબર, જો પ્રથમ સંખ્યા શૂન્યનો સરવાળો, બીજી સંખ્યા શૂન્યનો ગુણાકાર. એટલે શૂન્યનો ગુણાકાર કઈ છે તો કે વર્ગમૂળમાં 5 છેદમાં આપણે 1 મૂકી દઈએ. આગળ મેં તમને વાત કરી એ પ્રમાણે c ગુણ્યા 1 એટલે c બરાબરના બરાબર a ગુણ્યા વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળમાં 5 a. બરાબર આ રીતે આપણને મળે. પણ જુઓ a ની કિંમત આપણને મળી ગઈ છે, કેવી તો એ k. આપણે લખી દેવાનું કે a ની કિંમત પાછી મૂકી દઈએ કે a ની કિંમત મૂકતા. બરાબર તો c બરાબર વર્ગમૂળમાં 5 તો ખરા, પણ a બરાબર કેટલા મૂકવાના તો કે a ની કિંમત છે k. બરાબર વર્ગમૂળમાં 5 k. આ આપણને મળી c ની કિંમત. એટલે શૂન્યના સરવાળાથી આપણને a અને b ની કિંમત મળશે અને શૂન્યના ગુણાકારથી આપણને c ની કિંમત મળશે. આગળ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કેવું તો કે પ્રમાણિત સ્વરૂપ. તો યાદ છે મિત્રો પ્રમાણિત સ્વરૂપ તો કે p of x બરાબર ax ના વર્ગ વત્તા bx વત્તા c. ચલો આપણને a b અને c ની કિંમત આપણે જોડશે, તો આ દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં આપણે એની કિંમતો મૂકવાની. તો a બરાબર કેટલા તો કે a બરાબર છે k અને જોડે x નો વર્ગ તો છે જ. બરાબર એ પ્રમાણે b ની કિંમત છે 0 એટલે કે 0 અને x તો ખરું વત્તા c ની કિંમત છે વર્ગમૂળમાં 5 k. હવે જોઈએ આપણે સાદુરૂપ આપીએ કે kx નો વર્ગ, આ પદ છે 0 ગુણ્યા x એટલે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર જવાબ મળશે 0. એટલે આ પદ આખું નીકળી જાય છે. મળે કેવું પદ તો કે લાસ્ટ પદ વર્ગમૂળમાં 5k. ચલો આ પદમાં તમને શું કોમન નીકળશે તો જો બંનેમાં k છે એટલે આપણે k ને કોમન કાઢીએ. અંદર બાકી કેવું રહે તો કે x નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 5. તો આ મળ્યું આપણને દ્વિઘાત બહુપદી મળી એવું કહેવાય. બરાબર દ્વિઘાત બહુપદી મેળવો તો આપણને મળ્યા દ્વિઘાત બહુપદી. અને પછીનો દાખલો જોઈએ આપણે. નેક્સ્ટ દાખલો ચોથા નંબરનું પેટું. તો જો મિત્રો ચોથા નંબરનું પેટું છે 1 1 એટલે શૂન્યનો સરવાળો પણ 1 અને ગુણાકાર પણ 1. બરાબર તો શરૂઆત કરીએ આપણે પહેલો શૂન્યનો સરવાળો
તો કે શૂન્યનો સરવાળો સૂત્ર યાદ છે મિત્રો, શૂન્યનો સરવાળો બરાબર -b ભાગ્યા a, એટલે કે -b ભાગ્યા a બરાબર પ્રથમ સંખ્યા શૂન્યનો સરવાળો અને બીજી સંખ્યા શૂન્યનો ગુણાકાર લેવાનો. તો લઈએ આપણે 1/1 લખી નાખીએ. હવે પહેલું કામ શું કરવાનું, તો કે a વાળું પદ ઉલટાવાનું, ઉલટ કરવાનું, એટલે કે a વાળું પદ ઉપર જશે અને 1 નીચે આવશે. એટલે કે -b/1 એ ઉપર ગયા /1 બરાબર બરાબર કે જુઓ આ એને આપણે ઉપર લઈ ગયા અને 1 ને નીચે લાવ્યા બરાબર, આખા પદ બરાબર આપણે કે લઈ લેવાના. તો આ જે કે લીધા એ બંને પદને લાગશે, કોને? આને પણ લાગે ને આને પણ લાગે, એટલે -b/1 બરાબર કે અને a/1 બરાબર પણ કે, એટલે કે કે બંને પદને લાગશે. હવે જોજો હો, -b નો સૂત્રનો કરતા બનાવો તો 1 ગુણ્યા કે બરાબર 1 કે લખો તો પણ ચાલે ને 1 કે લખો તો પણ ચાલશે. આગળ મેં તમને વાત કરી કે પ્રથમ પદ કોઈ પણ દિવસ માઇનસ ના હોય, કે જેની કિંમત આપણે શોધવાની છે એ કોઈ દિવસ માઇનસ ના હોય બરાબર. તો b ને આપણે પ્લસ કરીએ તો માઇનસ કોને લાગે, તો કે માઇનસ લાગશે કે ને બરાબર. આ આપણને મળી b ની કિંમત. એ જ પ્રમાણે જોઈએ a બરાબર 1 ગુણ્યા કે, એટલે 1 કે લખો તો પણ ચાલે અને કે લખો તો પણ ચાલે, એટલે કે શૂન્યના સરવાળાથી આપણને બે કિંમતો મળે. કોની? તો કે a અને b ની કિંમત. શૂન્યના ગુણાકારથી આપણે c ની કિંમત શોધીએ. ચલો એ પ્રમાણે આગળ કે શૂન્યનો ગુણાકાર સૂત્ર યાદ છે મિત્રો? જુઓ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં બધું જ તમને શીખવાડ્યું છે કે આખા ચેપ્ટરના જે મેઇન પોઈન્ટ છે બરાબર. તો એ વિડીયો ખાસ તમે જોઈ લેજો, ના જોયો હોય તો બરાબર. આગળ જોઈએ આપણે શૂન્યનો ગુણાકાર બરાબર c/a. ચલો c/a બરાબર શૂન્યના ગુણાકારની કિંમત તો કે 1, એટલે 1/1 લખીએ બરાબર. આગળ જુઓ c ગુણ્યા 1 ચોકડી ગુણા કરવાનું, c ગુણ્યા 1 એટલે c અને a ગુણ્યા 1 એટલે બરાબર. આપણને a ની કિંમત ખબર છે, કેવી છે? તો કે k. તો લખી નાખીએ કે a ની કિંમત મૂકતા તો c બરાબર a ની કિંમત કેટલી? તો કે k, આપણે k મૂકી દઈએ, આપણને મળ્યા c ની કિંમત. હવે તો કે હવે છે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ બરાબર. તો લખી નાખીએ p of x બરાબર ax² વત્તા bx વત્તા c. આ a b અને c ની આપણે કિંમત મૂકી દઈએ પ્રમાણિત સ્વરૂપમાં. તો એની કિંમત કેટલી છે? કે એની કિંમત છે k x² વત્તા b ની કિંમત છે કેવી રીતે? કે માઇનસ k, એટલે માઇનસ વાળું પદ આપણે કૌંસમાં મૂકવું પડે. b ની કિંમત છે માઇનસ k અને જોડે x તો ખરા વત્તા c ની કિંમત છે k, એટલે આપણે k ના કે મૂકીએ. ચલો આ ચિહ્નને પ્લસ માઇનસ કરી દઈએ તો kx² પ્લસ માઇનસના -kx વત્તા k. ચલો આ આખા પદમાં તમને શું કોમન નીકળે? તો કે જો દરેક પદમાં k છે એટલે આપણે k ને કોમન કાઢીએ તો અંદર કેવું મળશે? તો કે x² - x વત્તા આ તો k તો નીકળી ગયા, તો મળે શું? તો મળશે 1. આ મળ્યું આપણને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત, આ દ્વિઘાત બહુપદી મળી. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.